હસ્તસ્ય ભૂષણમ દાનમ, શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ, કંઠસ્ય ભૂષણમ સત્યમ, ભૂષણેમ કિમ પ્રયોજન. અર્થાત જે રીતે કહેવાય ને કે કંઠનું આભૂષણ સત્ય છે, શ્રોતાનું આભૂષણ શાસ્ત્ર છે અને હાથનું આભૂષણ દાન છે. એ રીતે જો દરેક કોઈ પણ માનવ આગળ આ ત્રણેય વસ્તુ હોય તેને કોઈ પણ બીજા આભૂષણની શું જરૂર. હવે અહીંયા ઇન શોર્ટ કહેવામાં છે ને કે દાનનું મહત્વ વિશે તમને સમજાવવામાં આવેલું છે. હવે આપણો ઇતિહાસ છે, ભારતની જે ભૂમિ છે એ કહે ને કે દાનવીરોની ભૂમિ છે. એને દાનવીર કર્ણની વાત કરો, વીર ભામાશાની વાત કરો, તો આ બધા કહેવાય ને કે સદીના જે મહાન દાનવીરો છે એ થઈ ગયેલા. તો આ તો બધી વાત થઈ કે જે ભાઈ ઇતિહાસની છે, પૌરાણિક કથાઓની વાત થઈ. હવે અત્યારે કહેવાય ને કે 21મી સદીનો સમય ચાલી રહ્યો છે. હવે અહીંયા કહેવાય ને કે દાન એટલે બેઝિકલી શું, એટલે આપણે કોઈ પણ વસ્તુને આપવી. હવે વાત જ્યારે પણ દાનની કરવામાં આવે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ હું દાન કરીશ તો મને શું મળશે. હવે દાનના તો અવનવા પ્રકાર છે. કન્યાદાન કહી લ્યો, ગોદાન કહી લ્યો, અન્નદાન કહી લ્યો, ધન સંપત્તિનું દાન લઈ લ્યો. પણ મારે તમને પર્સનલી એક પ્રશ્ન પૂછવો છે કે એવું આ બધા દાનમાંથી એવું કયું દાન છે કે જે કરવાથી કહેવાય ને કે દાન આપનાર કરતા દાન લેનાર કરતા વધારે આપનારને ફાયદો થાય છે. હવે એની ગેસીસ તો તમારા દિમાગના ઘોડાને થોડો વિરામ આપો, હું તમને સીધો જવાબ જ આપી દઉં. તો એ છે રક્તદાન. હવે રક્તદાનના ફાયદા શું છે અને શું કામ એને કહેવાય ને કે એક ડોનર અને વધારે બેનિફિટ મળે છે લોહી લેનાર કરતાં. તો એ બધી વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ એ પહેલાં તો હું સૌથી પહેલાં તો મારો બ્રીફમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં. હવે જે લોકો મારા રેગ્યુલર સબસ્ક્રાઈબર્સ છે અને મારા દરેક વિડીયોઝના રેગ્યુલર વ્યુઅર્સ છે એ લોકોને અત્યારે એવું લાગતું હશે કે ભાઈ ટ્રાવેલ બ્લોગર છે, ફૂડ બ્લોગર છે, એ દરેક વસ્તુમાંથી અત્યારે આ બધી થોડીક આમ દાનની ને એ બધી વાતો કેમ. તો આપણે અત્યારે પહોંચી ગયા છે ધોરાજીમાં, અને ધોરાજીના હેરપરાવાડી વિસ્તારમાં આવેલ જે સુખડિયા સમાજ છે ત્યાં, જ્યાં સુખડિયા સમાજના યુવક મંડળ દ્વારા કહેવાય ને કે એકદમ ઉમદા એવું આયોજન કરવામાં આવેલું છે, જે છે રક્તદાન વિશે. હવે શું છે આ આયોજન અને આયોજનના પ્રણેતા કોણ છે, સાથે જે યુવક મંડળના સભ્યો છે એ દરેક સાથે આપણે થોડી વાતચીત પણ કરશું. તો ચાલો હવે કોઈ પણ જાજો સમય વ્યર્થ ના કરતા આપણે સીધા પહોંચી જઈએ અંદર અને આ દરેક વસ્તુને એક્સપ્લોર કરીએ. કેમ છે એના વિશે આપણે વાતો કરીએ. સાથે સાથે જે સુખડિયા સમાજના યુવક મંડળ છે એમની વિશે પણ, એમના સાથે પણ આપણે થોડીક વાતચીત કરીએ. એ પહેલાં જે મારી વાત અધૂરી રહી ગયેલી એના વિશે હું તમને જણાવવા માગું છું કે મેં અગાઉ તમને કીધેલું કે જે આ રક્તદાન એવું દાન છે કે જેમાં કહેવાય ને કે બ્લડ લેનાર કરતાં જે બ્લડ ડોનર છે એને વધારે બેનિફિશિયલ છે. એ કઈ રીતે? તો આપણે એ તો જોઈએ છીએ કે એક યુનિટ બ્લડ એટલે કે એક જણે આપેલું બ્લડ 3 વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે. અને કહેવાય ને કે સાથે સાથે જસ્ટ ખાલી બ્લડ નહીં, પણ બ્લડના જે સબ કોમ્પોનન્ટ્સ હોય છે, જેમ કે પ્લાઝમા છે, બ્લડ આપણે રેડ બ્લડ સેલ્સ છે, પ્લેટલેટ્સ છે, આ દરેક વસ્તુ પણ ઉપયોગમાં આવે છે. હવે વાત થઈ કે હવે ડોનરને એનાથી શું ફાયદો થાય છે. તો એવું કહેવામાં આવે છે, એવું કહેવામાં નહીં, જે સાયન્ટિફિકલી થોડીક વાત આપણે કરીએ તો જ્યારે એક યુનિટ બ્લડની આપણે અમાઉન્ટની તમે કમ્પેરિઝન કરો તો અંદાજે 350 ml જેટલું બ્લડ એક પર્સન પાસેથી એકી સમયે લેવામાં આવે છે. જે માનવ શરીરમાં રહેલ જે ટોટલ બ્લડનું અમાઉન્ટ હોય છે એનો હાર્ડલી 6 to 7% હોય છે.
હવે આ બ્લડ બનતા જો તમે હેલ્ધી ડાયટને ફોલો કરો છો અને તમારું જે રૂટીન છે એ પ્રોપરલી મેન્ટેન કરો છો તો વિધિન 24 hours આ બ્લડ તમારા શરીરમાં બની જાય છે. સાથે જ જો વાત કરીએ રક્તકણોની, તો રક્તકણો જે એની જે ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ થઈ છે અને વિધિન 84 days એટલે કે 3 મહિનાની અંદર નવા રક્તકણો સારી ગુણવત્તાના બને છે. વસ્તુને ખુદ એક્સપ્લેન કરું એના કરતાં આપણા જે આજનો કાર્યક્રમ છે એમાં જે બ્લડ બેંક તરફથી આવેલા છે એમની સાથે પણ આપણે થોડી વાતચીત કરી લઈએ અને રક્તદાનનું મહત્વ શું છે એ એમની પાસેથી જાણી લઈએ. તો જેતપુરની દેવ લાઈફ કેર કરીને જે બ્લડ બેંક છે તેના જે રેપ્રેઝેન્ટેટિવ્સ છે એ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે વાતચીત કરી લઈએ અને જે આ બ્લડ ડોનેશન વિશે જે બ્રીફમાં ઇન્ફોર્મેશન છે તે એમની પાસેથી લઈ લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો. મારું નામ છે પિયુષ. તો પિયુષભાઈ, આપણે જે બ્લડ બેંક છે એનું સૌથી પહેલાં તો કેવી રીતે કહેવાય ને કે બ્લડ બેંકમાં બ્લડ ડોનેટ તમે કરવા જાઓ છો તો ઘણા ખરા એના ક્રાઇટેરિયાઝ હોય છે કે વેઇટના પર્ટિક્યુલર વેઇટ હોવું જોઈએ, તમારી એજ સર્ટેન હોવું જોઈએ. તો દરેક જે પહેલાં તો બ્લડ દેતા પહેલાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ ઇન્ફોર્મેશન અમારી ચેનલના વ્યુઅર્સને આપો. એના માટે આપણે 50 કિલો વજન હોવું જોઈએ અને હિમોગ્લોબિન સારું હોવું જોઈએ કે કાંઈ બીમારી કંઈ પણ હોવી ન જોઈએ એ લોકો આપી શકે. મતલબ કોઈ પણ જાતની જે બીમારીની હિસ્ટ્રી ના હોય અને 50 કિલોથી ઉપરનો વેઇટ હોય અને એજ પર્ટિક્યુલર કયા ક્રાઇટેરિયામાં લોકો આ બ્લડ ડોનેટ કરી શકે છે? એમાં બીમારી વગરના હાલે, એવું નથી કે ડાયાબિટીસ, શુગર કે એ પણ કાંઈ પણ જાતનો રોગ ના હોવો જોઈએ એ લોકો ડોનેટ કરી શકે. ફ્રેન્ડ્સ, ઘરમાં જ્યારે પણ નાનો એવો પણ પ્રસંગ કરવામાં આવે છે ત્યારે આ પ્રસંગની શોભાની અભિવૃદ્ધિ ત્યાંના મહેમાનોથી થાય છે. તો સુખાડિયા સમાજના આંગણે આવું એક ઉમદા અને સમાજના હિતલક્ષી એક આયોજન કરવામાં આવેલું છે, જેના મહેમાનો કહેવાય ને કે એક બે નહીં પરંતુ શહેરના અવનવા વિભાગોમાંથી 7 થી 8 જેટલા અગ્રણીઓ છે તેણે ઉપસ્થિત રહીને કાર્યક્રમની જે શોભા છે તેમાં અભિવૃદ્ધિ કરી, સાથે સાથે એમનું જે મધુર વચનો છે એ પણ કહેલા અને એમાંથી ઘણા ખરાએ જે બ્લડ છે એ પણ ડોનેટ કરેલું. આ કાર્યક્રમને પણ એકદમ સંક્ષિપ્તમાં નિહાળી. દરેક શ્રેષ્ઠીઓ, ઉપસ્થિત દરેક મહેમાનોનું હું સુખડિયા સમાજના એક રેપ્રેઝેન્ટેટિવ તરીકે કુંતલ પડિયાર હાર્દિક સ્વાગત કરું છું. હવે આ તો ઘણી વાર દરેક જે આપણા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા છે દરેક મેમ્બર્સની. હવે વાત કરીએ આપણે આજના જે ચીફ ગેસ્ટની, તો અહીંયા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રવિ સર, ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી લલિતભાઈ ભોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી કિશોરભાઈ રાઠોડ, ધોરાજી સુખડિયા સમાજના પ્રમુખ શ્રી વીરાભાઈ તથા ભૂતપૂર્વ ખજાનચી શ્રી ઉમેશભાઈ સાકરિયા, ધોરાજી સીપીઆઈ કચેરીના રેપ્રેઝેન્ટેટિવ પ્રદીપભાઈ બારોટ, ધોરાજી ભાજપના ઉપપ્રમુખ શ્રી રમણીભાઈ ટોપિયા, સાથે બે પત્રકારો કૌશલભાઈ સોલંકી અને અલ્પેશભાઈ સોલંકી. આ દરેક મેમ્બર્સનું સૌથી પહેલા તો તાળીઓના જોરદાર ઉદ્ઘાટનથી આપણે સ્વાગત કરીએ. હવે સૌથી પહેલા તો આપણા જે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રવિબાબુ સર છે એ દીપ પ્રાગટ્ય કરી આજના જે કાર્યક્રમ છે તેનો શુભારંભ કરશે. આવા સમયની અંદર જ્યારે સુખડિયા સમાજની યુવાટી આપણા હરિભાઈ ખેડવાળા એ પ્રમુખ થયા, એમના બે શબ્દો એવા હતા કે અમારા સમાજની અંદર એક ઘટના બની છે, એ ઘટના પછી બ્લડની જરૂર પડી અને બ્લડ લેવા માટે બહારગામ જવું પડ્યું અને બ્લડ સમયસર ન મળે ત્યારે કેટલા લોકો હેરાન થતા હોય. ત્યારે અમને આ યુવા ટીમને વિચાર આવ્યો કે અમારે બ્લડ ડોનેશનનું એક આયોજન આ ધોરાજીમાં થયું છે અને એ ધોરાજીમાં અમે તો પહેલી વખત આ ટીમ બની છે અને પહેલી વખત આવી સેવા કરી છે. તો આ સેવાના ભાવથી જો કોઈ
તો અત્યારે એક ડોનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ અને બ્લડ ડોનેશન વિશે એમનો શું અભિપ્રાય છે એ પણ જાણી લઈએ. તો સૌથી પહેલા તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો અને એના પહેલા પણ તમારી તબિયત અત્યારે કેમ છે એ અમને જણાવો. તબિયત સારી છે, ઓલ ઓકે, ફાઇન, કોઈ નબળાઈ કે એવું રેગ્યુલર કંઈ? છે, જરાય નહીં. ઓકે, હવે તમારું નામ જણાવો. મારું નામ મનદીપ અશોકભાઈ કાલરિયા છે. હું ધોરાજીમાં જ રહું છું હા હા. ને ઘણા ટાઈમથી આ કરું જ છું. એક વર્ષે આજુબાજુ બ્લડ ડોનેશન કરું જ છું. હા હા. મતલબ મનદીપભાઈ, આમ કહેવા જઈએ ને કે બ્લડ ડોનેશન વિશે ઘણા ખરાના મગજમાં ભ્રાંતિઓ જેને મિથ્સ કહેવાય ને હોય છે કે ભાઈ એનાથી નબળાઈ આવી જશે તો શું થશે, અશક્તિ લાગે, ઓલું ઘણા ખરા બધા ભ્રમ હોય છે. તો તમે જે પ્રમાણે અમને ઇન્ટરવ્યુમાં જણાવ્યું એ પ્રમાણે કે ઘણા લાંબા સમયથી આ રીતે બ્લડ ડોનેશન કરો છો, તો તમને કોઈ પ્રોબ્લેમ થઈ ખરી? ના, એવું ક્યારેય બનતું નથી, કારણ કે નોર્મલ બહુ વાંધો નથી આવતો. જરાક એવું લાગે પછી રેગ્યુલર થાય છે એવું. મતલબ થોડી વાર 2-5 મિનિટ લાગે પછી બધું નોર્મલ? પછી નોર્મલ જ છે. ઓકે, થેન્ક યુ. તો એક ઓર વધુ એક ડોનર આપણી સાથે અત્યારે જોડાયેલા છે, આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો દાદા, તબિયત પાણી બરાબર, ફિટ એન્ડ ફાઇન, કોઈ પ્રોબ્લેમ તો નથી ને? હવે તમારું નામ અમારી ચેનલના વ્યુઅર્સને સૌથી પહેલા તો જણાવો. મારું નામ દિનેશ છે. તો દાદા, તમારી પહેલા તો એજ આઈ થિંક થોડીક વધારે લાગે છે, તો પહેલા તમારી એજ શું છે? 48. 48 વર્ષ. તો લગભગ કેટલા સમયથી તમે ડોનેટ કરો છો? મેં લગભગ આ 17 થી 18 વાર ડોનેટ કરું છું. 17 થી 18 વખત ડોનેટ. તો જે કહેવાય ને કે બ્લડ ડોનેશન વિશે ઘણા ખરાના મગજમાં ઘણી બધી માહિતી હોય, કહેવાય ને કે ભ્રમ કે ભાઈ હું મારું બ્લડ આપીશ તો મને નબળાઈ આવશે, મને શક્તિ લાગશે. ના, એવું કંઈ નથી થતું. એવું કંઈ નથી થતું ને? બરાબર. મતલબ લગભગ કેટલી વખત તમે રેગ્યુલરલી ડોનેટ કરો છો કે પછી પહેલા રેગ્યુલરલી કરતો, હમણાં વચ્ચે 3-4 વર્ષથી બંધ, પાછું આજથી ચાલુ કર્યું. મતલબ આટલા વર્ષોથી રેગ્યુલરલી બ્લડ ડોનેટ કરો છો તો પણ તમને કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, થેન્ક યુ. તો વાત જ્યારે પણ દાન કરવાની કે કંઈ પણ વસ્તુ આપવાની આવે ત્યારે એવું કહેવાતું હોય છે જનરલી કે જે લેડીઝ લોકો હોય છે તેનો જે એમ કહેવાય ને કે જીવ થોડોક ટૂંકો હોય છે, પણ આપણું જે આ સુખડિયા સમાજ છે એમાં તો ઉલટી ગંગા વહે છે. તો તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ અત્યારે જોઈ શકો છો કે સુખડિયા સમાજમાંથી કહેવાય ને કે એક બે નહીં પણ અનેક લેડીઝ છે એ લોકો પણ બ્લડ ડોનર બનેલા છે. તો ચલો આ ડોનર છે એમાંથી આપણે થોડા જે બ્લડ ડોનર છે એમની સાથે આપણે વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો આપણી જે ચેનલ છે એના જે વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો. મારું નામ પ્રિયંશી જિંજુવારી આશીષભાઈ છે. તો ફર્સ્ટ ટાઈમ ડોનર છો? યા, હું ફર્સ્ટ ટાઈમ ઓકે, ડોનેટ તો કરું છું. સૌથી પહેલા તો ફિટ ફાઇન એન્ડ હેલ્ધી એકદમ? હા, એકદમ બરાબર. હેલ્ધી. હવે પહેલા તો કેવું ફીલ થયું પહેલી વખત તમે બ્લડ ડોનેટ કરો છો તો બધું ઓકે, ઓલ ઓકે? હા, થોડીક બીક લાગી પણ બધું ઓકે, વાંધો ના આવ્યો. મતલબ ઇનિશિયલ સ્ટેજ પર થોડો ડર હતો, પણ જેમ જેમ બ્લડ દેતા ગયા અને આમ પછી કહેવાય ને કે એકદમ કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયો. હા, કોન્ફિડન્સ થોડુંક આવી ગયું, પછી વાંધો ના આવ્યો. હવે સમાજમાં કે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ કંઈ આ રીતના બ્લડ ડોનેશનનું કેમ્પ હશે તો તમે એમાં ડોનેટ કરશો? હા, હું ચોક્કસ ડોનેટ કરીશ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, ચેરિટી ઓલવેઝ કમ્સ ફ્રોમ ધ હોમ. મતલબ કે જે દાન છે તેની શરૂઆત ઓલવેઝ ઘરેથી જ થવી જોઈએ. તો જો હું તમે આ જે બ્લડ ડોનેશનની જે પ્રોસેસ છે તેને આટલી રીતે પ્રમોટ કરતો, આપ સૌને બ્લડ ડોનેશન વિશે અવેરનેસ સ્પ્રેડ કરતો હોય અને કહેવાય ને કે એક રીતે ઇન્સ્પાયર કરતો હોય, તો ભાઈ મારું તો આ રીતે બ્લડ ડોનેટ કરવું એ બનતું જ હોય છે. તો આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં મેં પણ જે રક્તદાન છે તેનો લાભ લીધેલો અને આજે લગભગ 4થો દિવસ છે, બટ સ્ટીલ હું ફિટ એન્ડ ફાઇન છું. તો તમને પણ જીવનમાં ગમે ત્યારે આ રીતના પ્રસંગ મળે તો જરૂરથી રક્તદાન કરવું જોઈએ. સો ફ્રેન્ડ્સ, જે ઘરમાં વડીલો હોય છે એ ઘરની છત કહેવાય. મતલબ વડીલોની હાજરી હોય તો જે આખા ફેમિલીના જે દરેક મેમ્બર્સ હોય છે એ ઢંકાયેલા રહે છે અને ઇન શોર્ટ જોવા જઈએ ને તો એના જે વેલબિંગ માટે છે એ વડીલો ખૂબ જ રિક્વાયર્ડ હોય છે. તો આજે આપણો સુખડિયા સમાજ છે એ પણ કહેવાય ને કે એક બાબતે જોતા વડીલોથી જ આગળ આવેલો સમાજ છે. તો જે આપણા સમાજના વડીલો છે એ અત્યારે આપણી સાથે હાજર છે, તમારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો. આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી. તો વાત જ્યારે સુખડિયા સમાજની કરવામાં આવે અને એમાં પણ એના જે મેઇન કરતા ધરતા છે એને ભૂલી જાય એવું તો બને જ નહીં.
તો કહેવાય ને કે જે સુખડિયા યુવક મંડળ નહીં, બટ જે ધોરાજીનું જે મીઠાઈ એસોસિએશન છે, સાથે ધોરાજી તપગચ્છ જૈન સંઘના જે પ્રમુખ છે, જે છે આપણા વીરાભાઈ સુખડિયા, આપણે એમની પાસેથી થોડીક વસ્તુ જાણી લઈએ. સાથે જે સમાજ, આપણા જે સુખડિયા સમાજ દ્વારા કઈ કઈ એક્ટિવિટીઝ કરવામાં આવે છે, એમાં યુવા ગ્રુપનું શું કન્ટ્રીબ્યુશન છે, એ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન આપણે વીરાભાઈ પાસેથી લઈ લઈએ. તો દાદા, સૌથી પહેલા તો જય જિનેન્દ્ર. હવે આપણે વાત કરીએ તો આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે તમે શું કહેવા માંગો છો એ અમને જણાવો. અમારા સુખડિયા સમાજમાં હવે જે નવા યુવક આવ્યું છે એ લોકો બહુ સક્રિય છે, નવું નવું કરે તો અને આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે તો બહુ વખાણવા લાયક છે. અને છોકરાઓ બધું વ્યવસ્થિત ખૂબ કામ કરે છે. અને દર વર્ષે નાના બાળકોને ઇનામ વિતરણ, ચોપડા બધું આપીએ છીએ અને નાચ જમાડે છે અને ખૂબ એક્ટિવ છે છોકરાઓ. એક વર્ષ થયું સંઘના મંડળને, પણ ખૂબ સારું કામ કર્યું. મતલબ જે આજે યુવક મંડળ છે એની સ્થાપનાને આઈ થિંક 1 વર્ષ જ હમણાં. હા, 1 વર્ષ થયું. બટ 1 વર્ષની અંદર એ લોકોએ ઘણી ખરી જે એક્ટિવિટીઝ છે એ આગળ કરેલી. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશમાં એક સુંદર મજાની કહેવત છે that if everyone is moving forward together then success takes care of itself. અર્થાત એક ટીમમાં જ્યારે દરેક જણ સાથે મળીને કોઈ કાર્ય કરે છે ત્યારે સફળતા સુનિશ્ચિત છે. આ ઉક્તિનું ઉત્તમ દૃષ્ટાંત આપેલું છે ધોરાજીના સુખડિયા સમાજના યુવક મંડળે. હવે કહેવા માટે તો આ બ્લડ ડોનેશન જે કેમ્પ છે એ ફક્ત 3 થી 4 કલાકનું આયોજન છે, પણ આ આયોજનની સફળતા પાછળ છુપાયેલી છે આ યુવાનોની 1.5 મહિનાની મહેનત, જેમાં કેમ્પ માટે સમાજને તૈયાર કરવો, યોગ્ય માર્ગદર્શન આપવું, રક્તદાન વિશે જાગૃતિ ફેલાવી, ઘેર ઘેર જઈ પ્રચાર કરવો, બેનર, હોર્ડિંગ્સ લગાવવા અને ઘણું ખરું. એમાં પણ યુવક મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ સાકરિયા તથા બાકીના કમિટી મેમ્બર્સ જેમ કે નીતિનભાઈ વડિયાર, આશીષભાઈ, મનીષભાઈ, સચિનભાઈ, આ દરેકની કામગીરીઓના તો જેટલા વખાણ કરો ને એટલા ઓછા છે. અને આ દરેક વસ્તુનું રિઝલ્ટ એ આવ્યું કે નાના એવા ધોરાજીના સુખડિયા સમાજ દ્વારા અડધાથી પણ ઓછા સમયમાં 150થી પણ વધુ એવી બોટલ્સમાં બ્લડ છે તે જમા કરવામાં આવેલું, જેની નોંધ ગુજરાતના અગ્રણી જે સમાચાર પત્રકો જેવા કે અકિલા, સંદેશ, ભાસ્કર, અબતક તથા ન્યૂઝ ચેનલોએ પણ આ બાબતની ખાસ નોંધ લીધી. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગેલો છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.